નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં આપણે અસતત આવૃત્તિ વિતરણના તમામ પ્રશ્નો પૂરા કર્યા. હવે આપણે સતત આવૃત્તિ વિતરણની રીત આવેલા છીએ. સતત આવૃત્તિ વિતરણમાં પણ લાસ્ટ લેક્ચર નંબર 6 ની અંદર મેં તમને સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વિડીયોમાં મેં તમને ચર્ચા કરેલી છે. હવે આજના લેક્ચરમાં સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે જે સૂત્રોનો ઉપયોગ કરવાનો થાય તે સૂત્રો વિશે આપણે ચર્ચા કરીશું. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વર્ગ અથવા વર્ગાંતરની વાત કરેલી, તો કે ભાઈ વર્ગ બે પ્રકારના છે. એક છે નિવારક અને એક છે અનિવારક. આ નિવારક વર્ગ અને બીજા છે અનિવારક વર્ગ. હવે નિવારક વર્ગ છે ને આ ટાઈપના હોય: 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આ રીતે. અને અનિવારક વર્ગ 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. હવે નિવારક અને અનિવારક વર્ગમાં ફરક ક્યાં પડે? જો નિવારક વર્ગ હોય ને તો આ બંને નીચેના વર્ગની અધઃસીમા અને ઉપરના વર્ગની ઉધ્વસીમા સરખી હોય છે. અને અનિવારક વર્ગ હોય તો નીચેના વર્ગની અધઃસીમા અને ઉપરના વર્ગની ઉધ્વસીમા બંને વચ્ચે કંઈક ડિફરન્સ હોય છે. જરૂરી નથી કે એકનો જ ડિફરન્સ હોય. ઘણીવાર 0.5નો ડિફરન્સ હોય, ઘણીવાર 2નો ડિફરન્સ હોય, ઘણીવાર 5નો પણ ડિફરન્સ હોઈ શકે. એમાં જરૂરી નથી કે એકનો જ ડિફરન્સ હોય. પણ મતલબ કે ડિફરન્સ હોય તો અનિવારક અને સેમ હોય તો નિવારક પ્રકારના વર્ગ કહેવાશે. તો મિત્રો, હવે આપણે વાત કરી હમણાં જ કે આને કહેવાય અધઃસીમા, આને કહેવાય ઉધ્વસીમા. તો ઘણીવાર દાખલાની અંદર મધ્ય કિંમત આપી દીધી હોય અને તમને કહી દે કે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો, તો ત્યારે તમારે વર્ગ બનાવવા પડે. મતલબ કે વર્ગ બનાવવા માટે બે વસ્તુ જરૂરી છે: એક અધઃસીમા અને બીજું ઉધ્વસીમા. હવે વાત કરું અધઃસીમાની. અધઃસીમાને નીચલી સીમા પણ કહેવાય છે. યાદ રાખજો, અધઃસીમાને નીચલી સીમા પણ કહેવાય છે. એનું સૂત્ર અધઃસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2. આ સૂત્ર અધઃસીમા બરાબર મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2. તમને દાખલાની અંદર મધ્ય કિંમત આપેલી જ હશે અને મધ્ય કિંમતના કોઈ પણ ક્રમશઃ બે આંકડા લ્યો તો એની વર્ગ લંબાઈ મળે. કોઈ પણ બે ક્રમશઃ આંકડા હોય, ક્રમિક આંકડાઓ, એની વચ્ચેનો જે ગેપ તે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈને ભાગ્યા 2 કરશો અને મધ્ય કિંમતમાંથી બાદ કરશો તો આ સાઈડનો આંકડો મળશે. મતલબ કે અધઃસીમા. પછી એવી જ રીતે ઉધ્વસીમા. ઉધ્વસીમાને આ લોકો ઉપલી સીમા કહે છે.
ઉપલી હદ, ઉપલી હદ, હદ એટલે સરહદ, સીમા, ઉપલી સીમા કહેવામાં આવે છે. હવે ઉધ્વ સીમા ની અંદર પણ સેમ સૂત્ર છે. ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ છેદમાં 2. આ ઉધ્વ સીમાનું સૂત્ર છે. આ સૂત્ર દ્વારા તમને આ સાઈડની કોઈ પણ રકમ મળી શકે છે. આને અધઃ સીમા કહેવાય, આને ઉધ્વ સીમા કહેવાય, આને અધઃ સીમા કહેવાય, આને ઉધ્વ સીમા કહેવાય. હવે હું તમને વાત કરું છું અધઃ સીમા બિંદુ. હા, વાત આવી એની અંદર મધ્ય કિંમતની. આની અંદર વાત આવી મધ્ય કિંમતની. તો મધ્ય કિંમતનું સૂત્ર શું? મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાથી તમને મધ્ય કિંમત મળશે. હવે આપણે વાત કરીએ અધઃ સીમા બિંદુની. અધઃ સીમા બિંદુ. હવે અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ બંને અલગ છે. આ પ્રકારના વર્ગ હોય તો આપણે આને અધઃ સીમાય કહી શકીએ અને અધઃ સીમા બિંદુય કહી શકીએ. આને ઉધ્વ સીમાય કહી શકીએ અને ઉધ્વ સીમા બિંદુ પણ કહી શકીએ. પણ આ પ્રકારના જો વર્ગ હોય તો આને અધઃ સીમા કહેવાય અને આને ઉધ્વ સીમા જ કહેવાય. અધઃ સીમા, ઉધ્વ સીમા. તો હવે આ ટાઈપના વર્ગ હોય ને ત્યારે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવું હોય તો આ સૂત્રનો ઉપયોગ થશે. અધઃ સીમા બિંદુ બરાબર જે તે વર્ગનું અધઃ સીમા પ્લસ તે અગાઉના વર્ગનું ઉધ્વ સીમા ભાગ્યા 2. દાખલા તરીકે હું આ વર્ગનું મેળવું છું. જો જે તે વર્ગની અધઃ સીમા 20 છે, તે અગાઉના વર્ગની ઉધ્વ સીમા 19 ભાગ્યા 2. જવાબ 19.5 આવશે. 20 + 19 એટલે સરવાળો 39 ભાગ્યા 2 કરશું એટલે 19.5 આવશે. પછી એ જ રીતે ઉધ્વ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુ
જે તે વર્ગનું ઉધ્વસીમા પ્લસ તે પછીના વર્ગની અધઃસીમા ભાગ્યા 2. હું આ જ વર્ગનું ઉધ્વસીમા બિંદુ શોધું. ઉધ્વસીમા એટલે આ સાઈડનું 29 પ્લસ એની પછીના વર્ગની અધઃસીમા છે 30 ભાગ્યા 2 બરાબર 29.5. 29 વત્તા 30 એટલે 59 ભાગ્યા 2 એટલે 29.5 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, અધઃસીમા અને અધઃસીમા બિંદુમાં ધ્યાન રાખજો, જ્યારે અધઃસીમા બિંદુ હોય ત્યારે અધઃસીમા હોય ને ત્યારે પહેલા અધઃસીમા આવશે, ઉધ્વસીમા બિંદુ હોય ને તો પહેલા ઉધ્વસીમા આવશે. એટલે એ રીતે કે જે તે વર્ગની અધઃસીમા અને તેની અગાઉના વર્ગની ઉધ્વસીમા. હવે ઉધ્વસીમા આમ ક્રોસમાં જ લેવાશે નહીં, આમ જ લેવી પડે જ્યાં ઓછો ડિફરન્સ. હવે અહીં જો 20 અને અહીંયા 39. હવે આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2 ન થાય, કારણ કે આ બંને વચ્ચે 19નો ડિફરન્સ છે, આ બંને વચ્ચે 1નો ડિફરન્સ છે, એટલે આ બે લેવાય. એટલે અધઃસીમા ઉધ્વસીમા ભાગ્યા 2. પણ ખાલી સૂત્ર એટલું ન ચાલે, તમારે સૂત્ર લખવું હોય તો એવું લખવું પડે કે જે તે વર્ગની અધઃસીમા તે અગાઉના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. હવે એવી જ રીતે ઉધ્વસીમા બિંદુની અંદર જે તે વર્ગનું ઉધ્વસીમા તે પછીના વર્ગની અધઃસીમા ભાગ્યા 2. આમ નહીં લેવાય અધઃસીમા, કારણ કે આ બંને વચ્ચે 19નો ડિફરન્સ થઈ જશે, એટલે એ રીતે નહીં લેવાશે. તો આ તું અધઃસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ, બરાબર, ઘણીવાર દાખલાની અંદર જરૂર પડશે વર્ગને. આ જનરલી આ છે ને અધઃસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ, આ ટાઈપના વર્ગ હોય ને અનિવારક, તો એને નિવારક બનાવવામાં કામ લાગે આ સૂત્ર. આ બંને સૂત્ર અનિવારક પ્રકારના વર્ગમાંથી નિવારક પ્રકારના વર્ગ બનાવવા હોય ને તો વધારે કામનું છે. ત્યાર પછી વર્ગ લંબાઈની વાત કરીએ. વર્ગ લંબાઈ એટલે ઉધ્વસીમા બિંદુ માઇનસ અધઃસીમા બિંદુ. અધઃસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ માઇનસ અધઃસીમા બિંદુ. અને વર્ગ લંબાઈનું બીજું પણ એક સૂત્ર છે, વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા. એટલે કે આને તમારે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખાય. વર્ગ લંબાઈ એટલે સી, વિસ્તાર એટલે આર, વર્ગોની સંખ્યા એટલે કે. આ સૂત્ર આ રીતે પણ લખાય. અને ઘણીવાર તમારે વર્ગોની સંખ્યા જાણવી હોય કે કેટલા વર્ગ બનશે, તો એ પણ સૂત્ર છે વિસ્તાર છેદમાં વર્ગ લંબાઈ. વર્ગોની સંખ્યા એટલે કે, વિસ્તાર આર અને વર્ગ લંબાઈ એટલે સી. મેં આને અહીંયા લઈ લીધું અને આને અહીંયા લઈ લીધું, એટલે આ સૂત્ર બની ગયું. આર ના છેદમાં સી એટલે વર્ગની સંખ્યા જાણવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 2 ની અંદર સતત આવૃત્તિ વિતરણ માટે વપરાતા સૂત્રો છે. વર્ગ પૂછે કે વર્ગ કેટલા પ્રકારના, તો 2, નિવારક અનિવારક. આવૃત્તિ વિતરણ કેટલા પ્રકારના, તો કે 2,
સતત અને અસતત. માહિતી કેટલા પ્રકારની? તો કે 2, વર્ગીકૃત, અવર્ગીકૃત. આની અંદર અટવાતા નહીં. માહિતી 2 પ્રકારની, વર્ગીકૃત, અવર્ગીકૃત. વર્ગો 2 પ્રકારના, નિવારક, અનિવારક. આવૃત્તિ વિતરણ 2 પ્રકારના, સતત, અસતત. અને સીમાઓ 2, અધઃ સીમા, ઉધ્વ સીમા. એમાં ખબર પડી જાય કે કઈ કઈ સીમાઓ હોય, કઈ કઈ હદ હોય. તો કે ભાઈ નીચલી હદ, ઉપલી હદ. નીચલી હદ એટલે કે નાનામાં નાનો આંકડો 20 આની અંદર આવશે. આ વર્ગમાં, આ વર્ગની અંદર જે લીટો થવાનો છે નાનામાં નાનો 20 નો અને મોટામાં મોટો 30 નો. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં આ સૂત્ર ભણ્યા છીએ. તો સૂત્રો ખાસ તમે નોટબુકની અંદર લખી લેજો અને મોઢે પણ કરજો, કારણ કે દાખલા આના પર આધારિત હોય છે. જો સૂત્ર નહીં આવડતા હોય તો દાખલો શીખવવા માટે હું અસક્ષમ થઈ જઈશ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, થોડોક તમારો સપોર્ટ જોશે. તમે પણ થોડીક મહેનત કરશો તો આપણે વધારે આગળ જઈ શકશું. અને ખાસ મારી યુટ્યુબ ચેનલ MD એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને એને પણ સબસ્ક્રાઈબ કરવાનું જણાવજો. તમારો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.